એ અંગ્રેજી ઘરે બેઠા શીખવું છે મારા વાલા, અંગ્રેજી આખો દિવસ બોલ બોલ કરવું છે મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ તમે આના જેવી ક્યાંય પ્રેક્ટિસ, તમે આના જેવો વિડીયો ઇતિહાસમાં યુટ્યુબમાં તમે ક્યાંય જોયો હશે નહીં. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આપણે આજે આવી ગયા છીએ ટુ બી અને ટુ હેવ મિક્સમાં. એ પહેલા ટુ બીના ટૂંકા ટૂંકા વાક્યનો વિડીયો, ટુ હેવના ટૂંકા ટૂંકા વાક્યનો વિડીયો, પછી ટુ બીના મોટા મોટા મિક્સમાં વાક્યો, પછી ટુ હેવના મોટા મોટા મિક્સમાં વાક્ય, અને હવે આવી ગયું છે ટુ બી અને ટુ હેવ બે મિક્સમાં. ટુ બીના બે વિડીયો, ટુ હેવના બે વિડીયો. આગલા વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. તમે જોજો એટલા ડીપમાં ગયા ને એવા તમે વાક્ય ક્યાંય જોયા હશે નહીં. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. માત્ર ને માત્ર 200 લાઈક, વધુ ને વધુ શેર કરી નાખજો. 200 લાઈક થઈ જશે એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે મારા વાલા. ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા. ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલા ટુ બી અને ટુ હેવ. ટુ બીનું રૂપ હોય તોય ભલે, ટુ હેવનું રૂપ હોય તોય ભલે. ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થાય નહીં. ટુ બી સ્થિતિ દર્શાવે, વ્યક્તિ ક્યાં છે અથવા ક્યાં હતો અથવા ક્યાં હશે. વ્યક્તિ શું છે, વ્યક્તિ શું હતો, વ્યક્તિ શું હશે. તે ખુશ છે, તે ખુશ હતો, તે ખુશ હશે. હું શિક્ષક છું, હું શિક્ષક હતો, હું શિક્ષક હઈશ. અને ટુ હેવના રૂપ માલિકી દર્શાવે. મારી પાસે ગાડી છે, મારી પાસે ગાડી હતી, મારી પાસે ગાડી હશે. મારે બાઇક છે, મારે બાઇક હતું, મારે બાઇક હશે. મને પેટમાં દુખે છે, મને પેટમાં દુખતું હતું, મને પેટમાં દુખતું હશે. તો ચાલો ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ટુ બી નું ભૂતકાળ વોઝ વર અને ટુ બી નું ભવિષ્ય વિલ બી. ટુ હેવ નું વર્તમાન હેવેસ, ટુ હેવ નું ભૂતકાળ હેડ અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ. ટુ બી અને ટુ હેવના ઘણા બધા વિડીયો આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, ટૂંકા ટૂંકા મોટા મોટા ઢગલાબંધ વિડીયો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ છે ટુ બી અને ટુ હેવ મિક્સમાં. ટુ બી અને ટુ હેવમાં ક્રિયા થાય નહીં. ચાલો થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. અંગ્રેજી બોલતા થઈ જશો. ઘરે બેઠા તમે આખો દિવસ અંગ્રેજી બોલ બોલ કરશો. ચાલો અંગ્રેજી શીખવું છે મારા વાલા. હું પોતે નિરલ ઘારા. ચાલો થઈ જાવ તૈયાર. તેઓ ખુશ હતા કારણ કે તેઓ પાસે ગાડી હતી. ટુ બી અને ટુ હેવ મિક્સમાં છે. પાસે, મારી પાસે, તમારી પાસે, તેની પાસે, મારા ભાઈ પાસે, મારા મમ્મી પાસે, મારા પપ્પા પાસે, મારા બહેન પાસે, તેણીની પાસે, તેઓની પાસે, આપણી પાસે, અમારી પાસે, મારી પાસે. પાસે શબ્દ આવતો હોય એટલે ટુ હેવના રૂપ હોય, અથવા આવો શબ્દ આવતો હોય મને, તેને, તમને, મને માથું દુખે છે, પછી મારે, તમારે ગાડી છે, મારે બાઇક છે. બરાબર. બધામાં શું આવે? ટુ હેવ. ચાલો, તેઓ ખુશ હતા. તેઓ એટલે ધ્યેય. તમે જોજો આપણે એક એક વાક્ય કરવાનું છે. તેઓ ખુશ હતા. એ પહેલા હું ખુશ છું, આઈ એમ હેપી. સિમ્પલ વાક્ય. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. ભૂતકાળનું વાક્ય છે તેઓ ખુશ હતા. ટુ બી ભૂતકાળ યાદ કરો, વોઝ વર. ધ્યેયમાં આવે વર, ધ્યેય, વર, હેપી. તેઓ ખુશ હતા. શું કામ? કારણ કે એટલે બીકોઝ. તમે જોજો આમાં પ્રિપોઝિશનના અમુક શબ્દ આવી જશે. એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. ટુ બી અને ટુ હેવ પણ આવી જશે. બસ આગામી 30 દિવસ સુધી 30 વિડીયો આવા જ આવવાના છે. A to Z બધા કાર્ડ પણ આવી જશે. બેઝિક ઇંગ્લિશનું તળિયું તમે જોવો તો ખરા. 30 દિવસ 30 વિડીયો દરરોજ રાત્રે 9 વાગે. ચાલો, તેઓ ખુશ હતા કારણ કે તેઓ પાસે ગાડી હતી. તેઓ પાસે ગાડી હતી. જો તેઓ ખુશ હતા, ધ્યેય વર હેપી. હવે તેઓ પાસે ગાડી હતી આમ ન થાય. ધ્યેય વર કાર તો આમ થઈ જાય તેઓ ગાડી હતા, એમ નહીં. તેઓ પાસે, પાસે, પાસે. ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. ટુ હેવનું ભૂતકાળ, આ ટુ બીનું ભૂતકાળ. હવે આમાં ટુ હેવનું ભૂતકાળ કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ આવડે કેમ નહીં? તમે જોવો તો ખરા. આગલો વિડીયો જોઈ લ્યો. ધ્યેય, હેડ, કાર. ચાલો, તેઓ ખુશ હતા, ધ્યેય વર હેપી કારણ કે
તેઓ પાસે ગાડી હતી, તેઓ પાસે ગાડી ન હતી તો શું થાય? ધે ડીડ નોટ હેવ અ કાર. ચાલો, હું ભૂખ્યો હતો, હું એટલે આઈ, હતો એટલે વોઝ, આઈ વોઝ હેપી, હું ખુશ હતો. આઈ વોઝ ટાયર્ડ, હું થાકેલો હતો. આઈ વોઝ એંગ્રી, હું ગુસ્સે હતો. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. ચાલો, આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. તેથી એટલે ધેરફોર. તમે જો તો ખરા, આટલું ડીપમાં તમને એક શબ્દ તમે ક્યાંય જોયું હશે નહીં. આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ. આઈમાં આવે વોઝ, આઈ વોઝ હંગ્રી, હું ભૂખ્યો હતો. તેથી મને પેટમાં દુખે છે, મને તાવ છે, આઈ હેવ ફીવર. મને માથું દુખે છે, આઈ હેવ હેડેક. મને પેટમાં દુખે છે, આઈ હેવ સ્ટમક એક. આઈ હેવ સ્ટમક એક એટલે દુખાવો, સ્ટમક એટલે પેટ, ટૂથ એક દાંતનો દુખાવો, હેડ એક માથાનો દુખાવો, આઈ હેવ સ્ટમક એક એટલે કે મને પેટમાં દુખે છે. ચાલો, હું આજે ઘરે એકલો છું, એ પહેલા હું ખુશ છું, આઈ એમ હેપી. તમે હોશિયાર છો, યુ આર ક્લેવર. તે બહાદુર છે, હી ઇઝ બ્રેવ. બરાબર, તેણી ઉદાસ છે, સી ઇઝ સેડ. હું છું એટલે આઈ એમ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, આઈમાં એમ આવે. આઈ એમ એકલો, હું એકલો છું, આઈ એમ અલોન. કઈ જગ્યાએ? ઘરે એટલે એટ હોમ. આજે એટલે ટુડે. અઘરું કાંઈ છે જ નહીં, આવડે કેમ નહીં. ચાલો, આઈ એમ પાછળથી કરો ભાષાંતર. એકલો એટલે અલોન, ઘરે એટલે એટ હોમ, આજે એટલે ટુડે. કારણ કે વાદળછાયું વાતાવરણ છે, કારણ કે એટલે બીકોઝ. ચાલો, એ પહેલા ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ. કરતા ન હોય તો યાદ કરો, શું આવે? ઈટ આવે. પશુ પક્ષી પ્રાણી નિજી વસ્તુ સ્થળ આ બધામાં ઈટ આવે. તે સફરજન છે, ઇટ ઇઝ એન એપલ. તે ચકલી છે, ઇટ ઇઝ અ સ્પેરો. તે ટેબલ છે, ઇટ ઇઝ અ ટેબલ. તે ખુરશી છે, ઇટ ઇઝ અ ચેર. ગરમી છે, ઇટ ઇઝ હોટ. ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ. વરસાદ છે, ઇટ ઇઝ રેન. સારું વાતાવરણ છે, ઇટ ઇઝ અ ગુડ ઇટ ઇઝ અ ગુડ એટમોસ્ફિયર. વાદળછાયું તો ક્લાઉડી. બીકોઝ ઇટ ઇઝ અ ક્લાઉડી એટલે કે વાદળછાયું. એટમોસ્ફિયર વાતાવરણ, વેધર હવામાન, આમાં શું છે? વાતાવરણ. તો ચાલો, એટમોસ્ફિયર, ઇટ ઇઝ ક્લાઉડી એટમોસ્ફિયર. વાદળછાયું વાતાવરણ છે, સારું વાતાવરણ છે, ઇટ ઇઝ અ ગુડ એટમોસ્ફિયર. ચાલો, વાદળછાયું વાતાવરણ છે, તેથી એટલે ધેરફોર. મારે સ્કૂલમાં રજા છે, મારે સ્કૂલમાં રજા છે. આઈ હેવ, મારે ગાડી છે, આઈ હેવ અ કાર. મારે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારે રજા છે, આઈ હેવ અ હોલિડે. આઈ હેવ અ હોલિડે. રજા એટલે રજાનો એક દિવસ હોય તે, આઈ હેવ અ હોલિડે. સ્કૂલમાં એટલે ઇન સ્કૂલ અથવા ઇન ધ સ્કૂલ. નિશ્ચિત હોય તો ધ આર્ટિકલ આવે છે. આઈ હેવ અ હોલિડે ઇન ધ સ્કૂલ એટલે કે મારે સ્કૂલમાં રજા છે, આઈ હેવ અ હોલિડે ઇન ધ સ્કૂલ. અને એટલે એન્ડ. અને બધા લગ્નમાં છે, તેઓ પાસે ગાડી છે. બધા એટલે ઓલ. લગ્નમાં છે, લગ્નમાં હતા નહીં, હશે પણ નહીં. છે એટલે વર્તમાન કાળ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર. આમાં આવે ઓલમાં આવે આર. બહુવચન છે, ઓલ આર. ક્યાં છે? લગ્નમાં એટલે ઇન વેડિંગ. ઓલ આર ઇન વેડિંગ. તેઓ પાસે ગાડી છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. તેઓ પાસે ગાડી છે, ધે હેવ અ કાર. ચાલો, ધે હેવ અ કાર. તેઓ ખુશ હતા કારણ કે તેઓ પાસે ગાડી હતી. હું ભૂખ્યો હતો, તેથી મને પેટમાં દુખે છે. હું આજે ઘરે એકલો છું કારણ કે વાદળછાયું વાતાવરણ છે, તેથી મારે સ્કૂલમાં રજા છે. અને બધા લગ્નમાં છે, તેઓ પાસે ગાડી છે. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ખાસ જોજો ક્યાં ટુ બી ના રૂપ આવે અને ટુ હેવ ના રૂપ આવે. મારી પાસે પેન છે તો આમ ન કરતા આઈ એમ અ પેન, તો આમ થઈ જાય હું પેન છું. આ નિરલ સર છે, પેન થઈ જાય. ચાલો આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, બરોબર. ચાલો હું ખુશ, જો તેઓ ખુશ હતા, આ ટુ બી છે. તેઓ પાસે ગાડી હતી, ટુ હેવ નો ઉપયોગ થાય. હું ભૂખ્યો હતો, ટુ બી. મને, પાસે ને અને રે આવો શબ્દ આવતો હોય, પાસે ને રે. મને પેટમાં દુખે છે, મને તાવ છે, બરાબર. મારે ગાડી છે, મારે મોબાઈલ છે, બધામાં ટુ હેવ. આમાં ટુ હેવ. હું આજે ઘરે એકલો છું, ટુ બી, કારણ કે વાદળછાયું વાતાવરણ છે, ટુ બી. મારે સ્કૂલમાં રજા છે, ટુ હેવ. અને બધા લગ્નમાં છે. તેઓ પાસે ગાડી છે, ટુ હેવ. ચાલો હવે આપણે આગળ જોઈએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો બધા એકવાર ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો. માત્ર ને માત્ર 200 લાઈક કરી નાખજો, વધુ ને વધુ શેર કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર જે લોકો સાથ સહકાર સપોર્ટ કરે છે, ઘણા બધા લોકોના કોલ આવી રહ્યા છે. સ્પેશિયલ હેડ્સ ઓફ યુ, થેન્ક યુ. ચાલો એકવાર બધા સ્ક્રીનશોટ ફટાફટ પાડી લઈએ, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે જોવાનું છે આગળ. તેણી, તેણી એટલે જો તેણી તે દિવસે હાજર હતી. એ પહેલા તેણી હાજર છે. સી ઇઝ પ્રેઝન્ટ, તેણી હાજર હતી. સી વોઝ પ્રેઝન્ટ, ટુ બી નું રૂપ છે. ચાલો તેણી, તેણી એટલે સી. ચાલો તેણી તે દિવસે હાજર હતી. ભૂતકાળમાં વોઝ વર આવે, ટુ બી નું રૂપ સીમાં આવે વોઝ. સી વોઝ હાજર એટલે પ્રેઝન્ટ. તે દિવસે, તે દિવસે એટલે ધેટ ડે, તે દિવસે. તેણી તે દિવસે હાજર હતી, એટલે કે સી વોઝ પ્રેઝન્ટ ધેટ ડે. તેણી હતી એટલે સી વોઝ, હાજર એટલે પ્રેઝન્ટ, તે દિવસે એટલે ધેટ ડે. પણ તેણીનો ભાઈ ગેરહાજર હતો. પણ એટલે બટ. ચાલો મારો ભાઈ, માય બ્રધર. તેનો ભાઈ, હિઝ બ્રધર, તમારો ભાઈ, યોર બ્રધર. તેણીનો ભાઈ, હર બ્રધર. સી હર બ્રધર. પણ તેણીનો ભાઈ ગેરહાજર હતો, ગેરહાજર હતો. બટ હર બ્રધર વોઝ, ભૂતકાળનું રૂપ છે. હર બ્રધર એક વચન, વોઝ ગેરહાજર એટલે એબસન્ટ. ચાલો પણ તેણીનો ભાઈ ગેરહાજર હતો, કારણ કે તેણીની પાસે બાઇક ન હતું. કારણ કે તેણીની પાસે બાઇક ન હતું. કારણ કે એટલે બીકોઝ. તેણીની પાસે બાઇક ન હતું. તેણીની પાસે, એ પેલા જો તેણી એટલે સી. ચાલો હવે ધ્યાન દો. તેણીની પાસે બાઇક હતું, પાસે ટુ બી ના રૂપનો ઉપયોગ થાય, એ ખબર પડી ગઈ. હા, હવે કયો કાળ છે? ભૂતકાળ. શું આવે? હેડ. તેણીની પાસે બાઇક હતું, સી હેડ અ બાઇક. તેણીની પાસે બાઇક ન હતું, ટુ હેવ નો રૂપનો ઉપયોગ થાય. ભૂતકાળ ને નકાર યાદ કરો. ડીડ, ડીડ પછી નોટ પછી હેવ અ બાઇક. તેણીના પાસે બાઇક ન હતું, સી ડીડ નોટ હેવ અ બાઇક. તેણીના પાસે તે દિવસે બાઇક ન હતું, સી ડીડ નોટ હેવ અ બાઇક ધેટ ડે. પણ તેણીના પપ્પા પાસે બાઇક હતું. તેણીના પપ્પા એટલે હર ફાધર. ચાલો યાદ કરો. હતું એટલે હેડ. હતું એટલે હેડ. હર ફાધર હેડ. ટુ હેવ નું રૂપ યાદ કરો. ભૂતકાળ હેડ, કોઈ પણ કરતામાં હેડ. હર ફાધર હેડ અ બાઇક. તેના પપ્પા પાસે બાઇક હતું. એન્ડ તે એટલે કે તેના પપ્પા એમ. એન્ડ એટલે કે અને. એન્ડ એટલે અને તે એટલે હી. તે ઓફિસે હતા. હી વોઝ. જો સિમ્પલ વાક્ય છે. ટુ બી નું ભૂતકાળનું રૂપ છે. વોઝ વર હીમાં આવે વોઝ. હી વોઝ એટ ઓફિસ. ચાલો. સી વોઝ પ્રેઝન્ટ ધેટ ડે. તેણી તે દિવસે હાજર હતી, પણ તેણીનો ભાઈ ગેરહાજર હતો, કારણ કે તેણીની પાસે બાઇક ન હતું. પણ તેણીના પપ્પા પાસે બાઇક હતું અને તે ઓફિસે હતા. ચાલો. મારા મમ્મી આવતીકાલે બજારમાં હશે. સિમ્પલ વાક્ય. મારા મમ્મી, માય ફાધર, સોરી માફ કરજો, માય મધર. માફ કરજો, માય મધર. મારા મમ્મી એટલે કે માય મધર આવતીકાલે બજારમાં હશે. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ કોઈ પણ કરતા હોય શું આવે? વિલ બી. ને ટુ હેવમાં ભવિષ્યમાં શું આવે? વિલ હેવ. ટુ હેવ નું રૂપ
તો વિલ હેવ. ટુ બી નું રૂપ તો વિલ બી. માય મધર વિલ બી ક્યાં હશે? મારા મમ્મી આવતીકાલે બજારમાં હશે. માય મધર વિલ બી. પાછળથી કરો ભાષાંતર. ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. માય મધર વિલ બી ઇન ધ માર્કેટ. ક્યારે? ટુમોરો આવતીકાલે. ધ ડે આફ્ટર ટુમોરો તો ધ ડે આફ્ટર ટુમોરો તો પરમ દિવસે. મારા મમ્મી આવતીકાલે બજારમાં હશે. માય મધર વિલ બી ઇન ધ માર્કેટ ટુમોરો. પણ તેણીની પાસે ટોપલી હશે નહીં. પણ એટલે બટ. તેણીની પાસે સી. ચાલો તેણીની પાસે ટોપલી હશે નહીં. આ ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ છે અને તેણીની પાસે ટોપલી છે, તેણીની પાસે ટોપલી હતી, તેણીની પાસે ટોપલી હશે. આ ટુ હેવ નું ભવિષ્ય અને નકાર વાક્ય છે. તો યાદ કરો, ટુ હેવ ભવિષ્ય વિલ હેવ, નકાર વાક્ય હોય તો વિલ નોટ હેવ. ભૂતકાળનું નકાર વાક્ય હોય તો ડીડ નોટ હેવ. વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ. ભવિષ્યમાં વિલ નોટ હેવ. સી વિલ નોટ હેવ એટલે કે તેણીની પાસે હશે નહીં. શું નહીં હોય? ટોપલી. ચાલો ટોપલી મીન્સ કે બાસ્કેટ. અઘરું કંઈ છે જ નહીં. ચાલો મારા મમ્મી આવતીકાલે બજારમાં હશે પણ તેણીની પાસે ટોપલી હશે નહીં. પાર્થ પાસે રૂપિયા નથી તેથી તેની પાસે ગાડી નથી. એ પેલા પાર્થ પાસે રૂપિયા છે. પાસે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ. પાર્થ પાસે રૂપિયા છે. પાર્થ હેઝ મની. પાર્થ પાસે રૂપિયા નથી. પાર્થ. યાદ કરો, નકાર વાક્યમાં ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ અને વર્તમાન કાળમાં નકારમાં શું આવે? ડુ અથવા ડઝ નોટ હેવ. પાર્થમાં શું આવે? એક વચનમાં ડઝ. પાર્થ ડઝ નોટ હેવ મની. પાર્થ પાસે રૂપિયા નથી. જો આ પાસે એટલે ટુ હેવ નું રૂપ. ટુ હેવ ના રૂપનો ઉપયોગ થશે. પાર્થ પાસે રૂપિયા નથી. વર્તમાન કાળ, પાર્થ પાસે રૂપિયા ન હતા. ભૂતકાળ, પાર્થ પાસે રૂપિયા હશે નહીં. ભવિષ્યકાળ, પણ વર્તમાન કાળનું છે, નકાર વાક્ય છે. પાર્થ ડઝ નોટ હેવ મની. તેથી તેની પાસે ગાડી નથી. સિમ્પલ વાક્ય. તેથી તેની પાસે ગાડી નથી. પાર્થ પાસે રૂપિયા નથી. પાર્થ ડઝ નોટ હેવ મની. સેમ એની જેમ જ. તેથી. તેથી એટલે ધેરફોર. તેથી તેની પાસે. એ જ વાક્ય છે. પાર્થ પાસે રૂપિયા નથી. પાર્થ ડઝ નોટ હેવ મની. તેની પાસે ગાડી નથી. હી ડઝ નોટ હેવ. હી ડઝ નોટ હેવ અ કાર. પાર્થ પાસે રૂપિયા નથી તેથી તેની પાસે ગાડી નથી. ચલો હજી આપણે આગળ જોઈએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આના જેવી તમે ક્યાં પ્રેક્ટિસ તમે જોઈ હોય તો કહેજો. આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હોય તો કહેજો. ચેનલને નવા આવ્યા હોય, ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ ઘણા બધા લોકો શેર કરે છે, સ્પેશિયલ થેન્ક્સ. અને શેર કરવાનું ભૂલતા નહીં. તમને દરેક વિડીયોમાં તમને મહેનત દેખાય તો જ શેર કરજો. ઘણા બધા જે લોકો શેર કરે છે, હેટ્સ ઓફ યુ, અહીંથી પગે લાગુ. થેન્ક યુ સો મચ. બસ તમે વધુ વધુ શેર કરતા રહ્યો, બરાબર? ચાલો સપોર્ટ કરતા રહ્યો. તમારી પાસે નવો મોબાઈલ છે, તમારી પાસે ચાલો નવો મોબાઈલ છે એટલે ટુ હેવનું રૂપ અને વર્તમાન કાળ હકાર વાક્ય છે એટલે હેવેઝનો ઉપયોગ થાય. યુમાં આવે હેવ. યુ હેવ અ ન્યૂ મોબાઈલ. તમારી પાસે નવો મોબાઈલ છે. શું કામ? કારણ કે તમારી પાસે રૂપિયા હતા. બીકોઝ તમારી પાસે રૂપિયા હતા. તમારી પાસે રૂપિયા છે. યુ હેવ મની. તમારી પાસે રૂપિયા હતા. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ. યુ હેડ મની. તમારી પાસે નવો મોબાઈલ છે કારણ કે તમારી પાસે રૂપિયા હતા. મારા ભાઈ પાસે બાઇક ન હતું. મારા ભાઈ પાસે માય બ્રધર. એ પેલા પાસે એટલે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. મારા ભાઈ પાસે બાઇક છે. માય બ્રધર હેઝ અ બાઇક. મારા ભાઈ પાસે બાઇક હતું. માય બ્રધર હેડ અ બાઇક. હવે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. ભૂતકાળનું વાક્ય છે, નકાર વાક્ય છે તો યાદ કરો. ડીડ નો ઉપયોગ થાય. ડીડ નોટ હેવ અ બાઇક. મારા ભાઈ પાસે બાઇક ન હતું.
મારા ભાઈ પાસે ગઈકાલે બાઇક ન હતું. માય બ્રધર ડીડ નોટ હેવ અ બાઇક યસ્ટરડે. તમારી પાસે ગઈકાલે રૂપિયા ન હતા. યુ ડીડ નોટ હેવ મની યસ્ટરડે. મારા ભાઈ પાસે બાઇક ન હતું. માય બ્રધર ડીડ નોટ હેવ અ બાઇક. તેથી તે મુશ્કેલીમાં હતો. તેથી એટલે ધેરફોર. પછી સિમ્પલ વાક્ય, તે ખુશ હતો. હી વોઝ હેપી. તે મુશ્કેલીમાં હતો. હી. ટુ બી નું ભૂતકાળનું રૂપ યાદ કરો. વોઝ વર હીમાં આવે એકવચનમાં વોઝ. તે હતો. હી વોઝ માં એટલે ઈનો. અને મુશ્કેલી એટલે ટ્રબલ. ચાલો, તમારી પાસે નવો મોબાઈલ છે કારણ કે તમારી પાસે રૂપિયા હતા. મારા ભાઈ પાસે બાઇક ન હતું તેથી તે મુશ્કેલીમાં હતો. મારા ભાઈ પાસે બાઇક ન હતું તેથી તે મુશ્કેલીમાં હતો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ટુ બી ટુ હેવના બે વિડીયો આગલા આવી ગયા છે. જોવાના બાકી તો જોઈ લેજો. આ ટુ બી અને ટુ હેવ મિક્સમાં. હવે ટુ બી અને ટુ હેવમાં ખબર છે આપણને ક્રિયા થાય નહીં, પણ ટુ બી અને ટુ હેવમાં ક્રિયા થાય એવા વિડીયો લઈને આપણે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. મારે જમવાનું છે, મારે જવાનું છે, મારે આવવાનું છે, મારે બોલવાનું છે. તમે જોવો તો ખરા. એ પહેલાં આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. ચાલો, હવે હું જાઉં છું મારા વાલા. 200 લાઇકનું ટાર્ગેટ છે. 200 લાઇક વિશ્વાસ છે કે તમે કરી જ નાખશો. તમને કેવું જ ન પડે. વધુ ને વધુ ગ્રુપમાં શેર કરી નાખજો. 200 લાઇક થઈ જશે એટલે અને પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી જશે. ચાલો, 7567778020 ઉપર અપડેટ માટે જોડાયેલા રહેજો અને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.